વાત જૂનાગઢની છે, જ્યાં નોબેલ આયુર્વેદિક કોલેજ સામે સીબીઆઈમાં ફરિયાદ દાખલ થઈ છે. નોબેલ આયુર્વેદિક કોલેજના 13 શિક્ષકોને લઈને સીબીઆઈમાં ફરિયાદ નોંધાઈ. 13 શિક્ષકો માત્ર કાગળ પર જ હોવાની શંકા. NCISMની હિયરિંગ કમિટીના સભ્ય તપાસ કરશે. 13 શિક્ષકોની ચકાસણીની જવાબદારી સોંપાઈ છે. શિક્ષકોને ક્લિયર કરાવવા માટે 10 લાખની લાંચની ઓફર કરાયાનો પણ આરોપ છે. NCISM હિયરિંગ કમિટીના મેમ્બરને લાંચની ઓફર કરાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી અને ફેકલ્ટી ડોક્ટર અભય નલવાડી દ્વારા લાંચની ઓફરનો આક્ષેપ. 22 ઓગસ્ટના રોજ દિલ્હીમાં 10 લાખ ચૂકવવાનું વચન અપાયા હોવાનો પણ દાવો થયો છે. લાંચની ઓફર મામલે સીબીઆઈ એસીબીમાં દિલ્હીમાં ગુનો નોંધાયો છે. સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો. કેસની તપાસ હવે સીબીઆઈ એસીબી દિલ્હીના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે અને તપાસ બાદ વધુ ખુલાસા થઈ શકે છે. પરંતુ આ ખૂબ જ ચોંકાવનારી ફરિયાદ છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાયા છે. અમાર, ખૂબ જ ગંભીર આક્ષેપ, 13 જેટલા શિક્ષકો માત્ર કાગળ પર. શું છે આ સમગ્ર બનાવ, વિસ્તારથી જણાવશો? બિલકુલ પ્રીતિ, જૂનાગઢની જે નોબલ યુનિવર્સિટી છે કે જે રાજકીય લોકોની આ યુનિવર્સિટી છે અને તે ફરી એકવાર આ વિવાદમાં આવી છે. હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ યુનિવર્સિટી હસ્તક આવેલું જે આયુર્વેદિક કોલેજ છે તેની સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાઈ છે. આ યુનિવર્સિટીના જે આયુર્વેદિક કોલેજના જે ટ્રસ્ટી પ્રતીક મોરી અને કોલેજના ફેકલ્ટી ડોક્ટર અભય નલાવડે એ લાંચની ઓફર, એ પણ નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનની હિયરિંગ કમિટીના સભ્યને લાંચ આપવાનો પ્રયાસ કર્યો અને તે સભ્ય છે રૂપાલીબેન દ્વારા દિલ્હીની અંદર જે સીબીઆઈ એસીબીની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી છે. મામલો એવો છે કે જે કમિટી બનાવવામાં આવી હતી ને કમિટી યુનિવર્સિટીની અંદર છે તે શિક્ષકોની તપાસને લઈને આવી હતી ને તેમાં 13 જેટલા શિક્ષકોની ચકાસણીની જવાબદારી જે સોંપાઈ હતી તે શિક્ષકોની અંદર ગેરરીતિ અને ક્યાંક આ શિક્ષકો અહીં હોવાનું જ અહીંયા ન હોવાનું સામે આવ્યું છે અને જેના કારણે જે બોગસ જે શિક્ષકોની વાત કરીએ તો આ બોગસ શિક્ષકોના નામ ફક્ત આ યુનિવર્સિટીમાં બોલે છે તેવી એક શંકા છે. આ બાબતે યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે ન્યૂઝ 18એ વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સત્તાવાળાઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું છે. યુનિવર્સિટીના જે મુખ્ય છે પાર્થ કોટેચા, તેને 2 વાર કોલ કરવામાં આવ્યા છે પરંતુ તેમના દ્વારા એક પણ કોલ રિસીવ કરવામાં આવ્યો નથી. એટલે કે આમાં કંઈક દાળમાં કાળું છે અથવા તો દાળ આખી કાળી છે તેવું કહી શકાય, કારણ કે સત્તાવાળાઓ કોઈ સામે આવી શકે તેમ નથી. એટલે કે હાલ આ જે મામલો સામે આવ્યો છે અને આખી જે ફરિયાદ છે તે 21/8ના રોજ દિલ્હીની જે સીબીઆઈ એસીબીની જે ઓફિસ છે તેમાં જે ડોક્ટર રૂપાલી આર મહાડિક, જે પ્રિન્સિપાલ પ્રબુદ્ધ આયુર્વેદિક મેડિકલ કોલેજ લખનૌના છે અને તે કમિટીના સભ્ય છે, તેમના દ્વારા નોંધાવવામાં આવી છે. અને હાલ આ મામલો છે તે ગરમાયો છે. જોવાનું રહ્યું કે આ યુનિવર્સિટીના કેટલા કૌભાંડો સામે આવે છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જેથી સંવાદદાતાએ જણાવ્યું કે હવે તપાસ થયા બાદ જ આખા કૌભાંડનો પર્દાફાશ થશે. તો આ તરફ રાજકોટમાં દારૂબંધી માત્ર કાગળ પર. બેડી ચોકડી પાસે દારૂ વેચાણનો વિડીયો વાયરલ થયો છે. ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો દાવો. રાજકોટમાં દારૂબંધીના દાવા સામે વધુ એક વખત સવાલ ઉભો થયો છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ દારૂનું વેચાણ અટકતું જ નથી તેવો આક્ષેપ છે. બેડી ચોકડી પાસે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો સામે આવ્યા બાદ કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ઘણા દાવાઓ થઈ રહ્યા છે, ઘણા આક્ષેપો લાગી રહ્યા છે. અને જો ખરેખર આ વિડીયો એ સત્ય છે અને જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તો એ સત્ય છે, તો આ પોલીસને ખૂબ મોટો પડકાર. તો જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો, અહીં દેશી દારૂની પોટલીઓ છે અને ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ એવો છે કે આ રાજકોટના બેડી ચોકડી પાસે નું સ્થળ છે કે જ્યાં આ રીતે દેશી દારૂનું વેચાણ થાય છે. ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે, દેશી દારૂ ખરીદવામાં આવે છે. પરંતુ પોલીસની કાર્યવાહી સામે અહીં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હાલમાં જ ભાવનગરમાં લઠ્ઠાકાંડ સર્જાયો, જે બાદ રાજ્યભરની પોલીસ એક્શન મોડ પર આવી. તમામ સ્થળો પર તપાસ કરવામાં આવી. ઘણી જગ્યાઓ પરથી આવી રીતે દેશી દારૂના અડ્ડાઓ ઝડપી પાડવામાં આવ્યા. પરંતુ રાજકોટ પોલીસની કામગીરીને લઈને હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
બુટલેગરો બેફામ બન્યા હોય, તેમને કોઈનો જ ડર ન હોય, તે પ્રકારે આ રીતે અહીં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. જો કે હાલ આ વિડીયોની સત્યતાને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ન્યૂઝ 18 ગુજરાતી પણ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ તપાસ થયા બાદ જો આ વિડીયો સાચો સાબિત થાય છે, આ વિડીયોને લઈને જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે એ સાચી સાબિત થાય છે, તો ઘણા સવાલો પોલીસ કામગીરી પર ઉઠશે. હવે આગળ વાત કરીએ. સાગઠા બનેલા નબીરાઓની હવે ખેર નથી. અમદાવાદ પોલીસ હવે નહીં છોડે. બેફામ કાર ચલાવનાર સામે પોલીસની કાર્યવાહી. ઓવર સ્પીડમાં કાર ચલાવનાર સામે તવાઈ શરૂ કરવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો. પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી. પોલીસે કાર પણ કબજે કરી છે. તો અમદાવાદમાં હાલ પોલીસ એક્શન મોડ પર છે અને તમામ વાહન ચાલકો જે બેફામ બન્યા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ થઈ છે. સાગઠા બનેલા નબીરાઓ સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે. નવરંગપુરામાં કાર્યવાહી કરવામાં આવી, ખૂબ જ કડક કાર્યવાહી થઈ. પોલીસે આ મોંઘીદાટ કાર પણ કબજે કરી છે અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વાહન ચાલક વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદમાં જે નબીરાઓને પોલીસનો કોઈ ખોફ નથી, ટ્રાફિકના નિયમો જે પાળતા નથી, તેમને હવે સમજવાની જરૂર છે. નિયમોનું પાલન કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે અમદાવાદ પોલીસ હવે તમને છોડવાની નથી. કડક કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે. તવાઈ બોલાવવામાં આવી રહી છે તમામ કાર ચાલક જે ઓવર સ્પીડમાં કાર ચલાવે છે તેમના વિરુદ્ધ. આગળ વાત કરીએ અમદાવાદમાં આરએસએસની બેઠકનો બીજો દિવસ. આરએસએસની સમૂહ બેઠકનો આજે બીજો દિવસ છે. મણિનગર સ્થિત આરએસએસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. વિવિધ મહત્વના મુદ્દાઓ પર મંથન. ગઈકાલે આર્થિક, આરોગ્ય, વૈચારિક અને શિક્ષણ સહિતના વિષયો પર ચર્ચા થઈ. આજે સુરક્ષા સમૂહને લગતા મુદ્દાઓ પર બેઠક યોજાશે. બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર સહિત રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત. આરએસએસની વિવિધ ભગીની સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રચારકો પણ બેઠકમાં હાજર છે. સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, ભારતીય કિસાન સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંગઠનના ઉદ્દેશ્યોને ગ્રાઉન્ડ લેવલે પહોંચાડવા માટે અને કાર્યકરો સાથે સંકલન અંગે મંથન અહીં થઈ રહ્યું છે. કાર્યકરો સાથે સીધો સંવાદ અને સંગઠનના આગામી આયોજન અંગે પણ ચર્ચા થવાની શક્યતા. અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસનું જે હેડક્વાર્ટર જે છે ત્યાં ગઈકાલથી બેઠક જે છે તેનો દોર યથાવત રીતે જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ બે સેશનની અંદર બેઠકો મળી હતી. આજે પણ એ જ પ્રકારની બેઠક જે છે તે યોજાવાની છે. આરએસએસના કાર્યાલય ખાતે આ સમૂહ બેઠક જે છે તે યોજાવાની છે. મણિનગર અમદાવાદ ખાતે આવેલા હેડગેબાર ભવન ખાતે આ બેઠકોનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળવાનો છે. ગઈકાલની વાત કરીએ તો આર્થિક અને આરોગ્ય વિષય, વૈચારિક અને સમૂહ શિક્ષણ વિષય સહિતના મુદ્દાઓ પર આ બેઠક જે છે તે યોજાઈ હતી. આજે વિધિવત